જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીએ પાણીપુરીની રેસીપી। એ એકદમ બજાર જેવી પાણીપુરી બનાવીએ તો સૌ પહેલા પાણી બનાવી લઈએ। 1 કપ કુદેલો લઈએ, પછી 1 વાટકી ધાણા લઈએ, વાટકી મરચા એડ કરીશું। પછી આંબલીના બદલે તમે લીંબુનો રસ લઈ શકો છો। 1 કપ લીંબુનો રસ ઉમેર્યો છે, તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। મેં થોડું જીરું, કાળા મરી અને મેં આખા ધાણા લીધા છે। પછી 1 વાટકી પાણી એડ કરીશું। પછી આપણે 1 વાટકી ગોળ નાખીશું। પછી બરાબર મિક્સ કરી લઈએ। 2 થી 4 મિનિટ ચાલુ રાખીએ। એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। પછી 2-3 ગ્લાસ પાણી ઉમેરી લઈએ। ફટાફટ ઉમેરી લીધા છે। બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી ચમચી સાંચળ એડ કરી લઈએ। 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આ પાણી તૈયાર થઈ ગયું છે। તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈએ। સૂજી અને મેદાના લોટની પૂરી મેં 2 દિવસ પહેલા બનાવી હતી। તમે બજારમાંથી તૈયાર લાવી શકો છો। આપણે હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ ગયા પછી આવી રીતે એડ કરી લઈએ। બંને બાજુ ફેરવતા રહીએ। એકદમ તૈયાર થવા લાગી છે। એકદમ ગોળ બની ગઈ છે। બસ આવી રીતે જારામાં લઈ લઈએ। પૂરી મેં ફટાફટ એડ કરી લીધી છે। આવી રીતે બધી તળાઈ ગઈ છે। એકદમ પૂરી તૈયાર થઈ ગઈ છે કડક। પછી આપણે માવો બનાવી લઈએ। અહીં મેં બટાકા લઈ લીધા છે। બટાકા ભાગી લઈએ। એકદમ આવી રીતે 1 કપ ચણા એડ કરી લઈએ। 1 વાટકી ડુંગળી એડ કરી લઈએ। મેં મરચાની પેસ્ટ એડ કરી। 1 ચમચી સાંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 લીંબુનો રસ એડ કરી લઈએ। 1 ચમચી ગરમ મસાલો નાખીએ। થોડા ધાણાના પત્તા નાખ્યા છે। 2 પૂરી નાખીએ। પછી બરાબર મિક્સ કરી લઈએ। એકદમ આવી રીતે આપણો માવો તૈયાર છે। એકદમ બજાર જેવી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો સર્વ કરી લઈએ। તમને મારી આજની પાણીપુરી ગમી હોય તો લાઈક કરી દેજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।